नमस्कार मित्रों, श्री कृपा फार्मिंग में तमाરું हार्दिक स्वागत है। तो मित्रों आज આપણે નેપિયર વિશે વાત કરવાની છે। નેપિયર ઘણા પ્રકારના આવે છે। તો મિત્રો આપણે આ નેપિયર જે બધા મિત્રોને કહેવાનું છે કે થોડું ઢોરને ખાવામાં મીઠું અને એકદમ થોડુંક ગળ્યું લાગે એવું અને એકદમ સારું નેપિયર વાઢિયું જે ગણાય છે તે આ રાતું નેપિયર વાઢિયું છે। મિત્રો તમે જોઈ શકો અને દાંડલી રાતી થાય, બીજા નેપિયર વાઢિયાને લીલી દાંડલી થાય અને ખાવામાં ઢોરને થોડુંક મીઠું લાગે જીંજવા જેવું। આપણે આ લગાવેલું હતું તો મિત્રો અમે 55 થી 60 દિવસ જેવું થઈ ગયું, એકદમ વાઢિયાનો વાઢ આવે ગયો। આ તમે જે આ જોઈ રહ્યા છો તે બીજી વાર વાઢ એટલો કમ્પ્લીટ થઈ ગયો અને આ આગળનો છે તે પહેલી વારનો વાઢ છે મિત્રો। તો મિત્રો આપણે રાતા નેપિયરની વાત કરી મિત્રો, અને ગાયું ભેંસોને ખાવામાં બહુ સારું છે મિત્રો। આપણે ટ્રાય કરી થોડાક ક્યારે તો બહુ જ આનું રિઝલ્ટ સારું છે મિત્રો। તમે જણાવજો કે આ વિડીયો તમને કેવોક લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો। આજના વિડીયોમાં એટલું જ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય માતાજી।